ચલો વિદ્યાર્થી મિત્રો આવી જાઓ લાઈવમાં. 2 દિવસની વાર છે, આજ અને કાલ. પરમ દિવસે તો તમે આવા સમયે તમે પરીક્ષા ખંડમાં બેઠા હશો. ચલો વિદ્યાર્થી મિત્રો, શું આવે છે? ચલો આજની તમારી પીવાયક્યુ સિરીઝમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજ ઘણા વિડીયો પૂરા થઈ ગયા છે, ઘણા વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ સારો છે, ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર આવું નવું કંઈક નવું લઈ આવજો. ક્લિયર? તો આ જેવી રેવન્યુ પૂરી થશે એટલે આપણે મેન્સની સિરીઝ પણ લાવશું ડેઈલી બપોરે આ જ સમયે. ક્લિયર? કે તમારે પત્ર કેમ લખવો, નિબંધ કેમ લખવો, અહેવાલ કેમ લખવો, એના માટે 18 ક્વેશ્ચન જોશું, પીવાયક્યુ જોશું, એની પ્રેક્ટિસ કરશું. કઈ રીતે નિબંધ લખવો, કઈ રીતે એસે લખવો, રિપોર્ટ રાઇટિંગ છે, જેટલા ટોપિક છે ગાઈસ બધાની આપણે સિરીઝ પ્રોપર લઈ આવશું. ક્લિયર કે નહીં? એ બધી વસ્તુ અંગ્રેજીનું ટેન્શન હવે મારા ઉપર છોડી દો. મારું કામ જ છે કે તમને હું બેઝિકથી શીખવાડું. જે વિદ્યાર્થીઓને એવી બધા વિદ્યાર્થીઓનું પ્રશ્ન હોય છે કે સર અમને ABCD સિવાય કાંઈ આવડતું નથી, તો વિદ્યાર્થી તમારે હવે કાંઈ વધારે જરૂર છે જ નહીં આ ક્લાસ અંગ્રેજી શીખવા માટે. હું તમને પાયાથી અંગ્રેજી શીખવાડીશ. તમને એમ થાય કે સર મને વાક્ય બનાવતા નથી આવડતા, મને સ્પેલિંગમાં ભૂલ પડે, તો બધી ભૂલી જાઓ. દેન આપણે બધી વસ્તુ શીખી લઈશું. ચલો 193 માં શું આવે છે? બ્રેડ એન્ડ બટર ખાલી જગ્યા હિઝ ઓનલી ફૂડ. આ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયો. તો બ્રેડ અને બટર એક ફૂડ તરીકે લીધું છે. શેના તરીકે લીધું છે? ફૂડ તરીકે લીધું છે. તો ફૂડ છે કે નહીં? તો ફૂડ એક વચનમાં આવે કે બહુવચનમાં આવે? તો તમને ખબર છે કે ફૂડ શબ્દ છે એક વચનમાં આવે, તો એક વચન પ્રમાણે શું આવશે? ઇઝ. ક્લિયર કે નહીં? ભલા અહીંયા બે નામ છે. સપોઝ કે અહીંયા બીજું કઈ હોત તો રામ એન્ડ રાહુલ, તો અહીંયા આખા બે અલગ થઈ ગયા. ક્લિયર કે નહીં? તો આ રાવત, પણ આખું એને ફૂડની વાત થઈ, તો આખું એને ફૂડ તરીકે લીધું, તો અહીંયા આવશે ઇઝ. ક્લિયર? ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે? રાજુ ચાવડા બરોબર છે રાજુભાઈ? ચલો હવે ખાલી જગ્યા ઇન હિઝ પ્લેસ આઈ વુડ નોટ ડુ ઇટ. જો હું એની જગ્યાએ હોત તો હું એવું ના કરત. તો આ ધારણા વાળું છે. શેના માટે છે? ધારણા માટે. ચલો શું આવે? એમ આવે, વોઝ આવે, હેડ આવે કે વર આવે? ચલો વિદ્યાર્થી મિત્રો શું આવે? બોલો, જવાબ બોલો. પેલા તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ક્લિયર? તો આ ધારણા માટે છે, તો એની સાથે શું આવે? વર આવે. તો વર ક્યાં છે? અહીંયા. તો જવાબમાં આવશે વર. કોઈ પણ ધારણા વાળું હોય એટલે તમારે વર જ મૂકવાનો. ક્લિયર કે નહીં? ડન? ચલો હવે કઈ ડાઉટ છે તો પૂછો. ક્લિયર? પછી 195 માં નો ન્યૂઝ ખાલી જગ્યા ગુડ ન્યૂઝ. તો કે ભાઈ એક પણ સમાચાર સારા સમાચાર નથી. તો ન્યૂઝ આખું એક નામ જ છે. ડન? એ બહુવચનમાં ના આવે, ઇઝ આવશે. શું આવશે? ઇઝ. ચલો પૂછો, કાંઈ પણ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર? શેમાં ડી આવશે વિદ્યાર્થી મિત્રો? ઓકે ચલો 196 માં ખાલી જગ્યા ધ ગર્લ્સ વોઝ સિલેક્ટેડ ફોર નેશનલ સ્કોલરશિપ. શું આવશે? સમ ઓફ આવશે, ઓલ ઓફ આવશે, વન ઓફ આવશે, મેની ઓફ આવશે? શું આવશે વિદ્યાર્થી મિત્રો? નેશનલ સ્કોલરશિપ શેના માટે આવે? ઓલ ઓફ આવશે, ઓલ ઓફ ધ ગર્લ્સ, સમ ઓફ ધ ગર્લ્સ, વન ઓફ ધ ગર્લ્સ અને મેની ઓફ ધ ગર્લ્સ. શું આવે વિદ્યાર્થી મિત્રો? હા એમ લખવાનું કે 195 માં શું એ રીતે લખો, 195 બી, 196 7 એ રીતે લખો વિદ્યાર્થી મિત્રો. 196 માં શું આવે છે જવાબ? બોલો. વન ઓફ આવશે. ચલો શું આવે? તો કે નેશનલ સ્કોલરશિપ માટે એક છોકરી થાય તો અહીંયા આવશે વન ઓફ. શું આવશે? વન ઓફ. તો જવાબમાં આવશે સી. ડન?
આ ઘણી વાર એમ થાય સાહેબ આમાં તો ગુજરાતી કરીએ તો સમ ઓફ ધ પણ મિનિંગમાં બેસે, ઓલ ઓફ ધ પણ બેસે અને મેની ઓફ ધ પણ બેસે અને વન ઓફ ધ પણ બને, પણ વન ઓફ વધારે શૂટ થાય છે. ક્લિયર? તો ફર્સ્ટ પ્રાયોરિટી તમારે આને આપવાની. ઘણી વાર આવા ક્વેશ્ચન ને મોટા ભાગના વિદ્યાર્થીઓને ખોટા બહુ પડે, કેમ કે ગુજરાતી કરે અને ગુજરાતી કરીને જવાબ આપે ને તો એમને એમ થાય કે સર આવું તો આ પણ બેસે, ગુજરાતી કરીએ તો આ પણ મિનિંગમાં બેસે, પણ ઘણી વસ્તુ તમારે ગોખવાની હોય, ગોખવી પડે, એમાં તમારું પણ ના ચાલે મારું પણ ના ચાલે. ક્લિયર? હવે 197 માય ફ્રેન્ડ એન્ડ બેનિફેક્ટર ખાલી જગ્યા, ચલો શું આવે 196 માં માય ફ્રેન્ડ એન્ડ ખાલી જગ્યા બેનિફેક્ટર. ચલો હેઝ કમ, હેવ કમ, આર કમિંગ કે આર કમ. હવે હું તમને ઓપ્શન માંથી ના આવે હું તમને કહી દઉં. તમને ખબર છે કે એમિઝર પછી કાળમાં આઈએનજી આવે તો આવશે નહીં. ક્લિયર? પછી જો ખાલી જગ્યા હવે આર કમિંગ છે, હેવ કમ છે કે હેઝ કમ છે, તો આમાં તમને ખબર ના પડે કે આ પણ આવે ને આ પણ આવે, અને માય ફ્રેન્ડ ને બેનિફિક્ટર બંને એક જ વ્યક્તિની વાત થાય છે એટલે આવશે જવાબમાં એ. શું આવે? એ. હવે તમને કેમ ખબર પડે કે સર આ બંને એક જ વ્યક્તિની વાત થાય? અમને કેમ કઈ રીતે ખબર પડે? જો હવે આમાં કોઈ કાળ આપ્યો છે કે આપણે ચાલુ વર્તમાન કાળ છે કે પૂર્ણ વર્તમાન કાળ છે. જો બહુવચનના અર્થમાં લીધું હોય તો આ પણ જવાબ આવે કે નહીં, આર કમિંગ, અને પૂર્ણમાં લીધું હોય તો હેવ આ પણ આવે, પણ આ એક વચન અલગ પડે. બાકી જવાબમાં આ પણ આવી શકે, આ પણ આવી શકે, તો આ અલગ પડે એટલે જવાબ તમારો આ છે. ક્લિયર? એ રીતે 197 માં સી ના આવે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એ આવશે. પૂછો પૂછો બિંદાસ પૂછો, જે તમારા ડાઉટ છે એ બધા ક્લિયર કરો ગાઈસ. જેટલું પૂછશો એટલું તમને મજા આવશે. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે રીના ડાન્સીસ એઝ ઇફ, તો એઝ ઇફ પાછું ધારણા વાળું આવ્યું, તો ધારણા વાળા માટે શું હોવું જોઈએ? ધારણા વાળા પછીના વાક્યમાં કાં તો સાદો ભૂતકાળ આવવું જોઈએ, સબ્જેક્ટ પ્લસ V2, અથવા તો વર દેખાવું જોઈએ. તો સાદો ભૂતકાળ છે તો કે ના, તો વર છે તો કે હા, તો આ તમારો જવાબ આવશે બી. શું આવશે? બી. યોર આન્સર ઇઝ બી. ચલો પૂછો કાંઈ પણ ડાઉટ. ક્લિયર છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? આ એઝ ઇફ છે, એઝ ધો છે, વિઝ છે, ઇવન ઇફ છે, એ બધા ને ધારણા માટે વપરાય. ધારણા હંમેશા ધારણા કરવી ને તો એ ભૂતકાળના કાળનો યુઝ કરીને તમે કરી શકો. અને એમાંય ફિક્સ છે કે આ હોય ને કોઈ પણ હોય, બેઝિક વાળું જો ધારણા હોય કે નહીં, તો તમારે બધાની સાથે વર જ મૂકવાનું. આઈ, વી, યુ, હી, સી, ઈટ, નામ એક વચન, નામ બહુવચન, કોઈ પણ શબ્દ હોય કે નહીં, ધારણા છે એટલે વર મૂકો. ક્લિયર? આપણા બધા મેન્સના કોર્સમાં આપણે આવરી લીધું છે. ડન? ચલો આગળ વધીએ. ચલો શું આવે જવાબ? હી ઇઝ બ્લાઇન્ડ, હી કેન સી, તો કે ભાઈ તે આંધળો છે. આ ક્વેશ્ચન પણ ઘણી વાર આવી ગયો. તે આંધળો છે. આંધળો છે એટલે બંને આંખ વડે ના જોઈ શકે, એને જ આંધળો કહેવાય ને, બ્લાઇન્ડ કહેવાય ને. તો હી કેન સી, ખાલી જગ્યા હિઝ આઈસ, તો ના જોઈ શકે, નકારનું દર્શાવન છે, આવશે જવાબમાં નાઈધર. ચલો પૂછો, કઈ પણ ડાઉટ હોય તો પૂછો બિંદાસ. ઓકે, ક્લિયર છે? સરસ. પેલા તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ડન? ચલો હવે જો 200 માં ખાલી જગ્યા ઓફ માય ફ્રેન્ડ સચિન ઓર સૌરવ ઇઝ ગુડ એટ ક્રિકેટ. હવે સાંભળો, આમાંથી તમને હું બે વસ્તુ શીખાડું. પેલા હું તમને શીખાડું કે ગુડ પછી તમે જેના, જો મારે એમ કેવું હોય ને કે હું અંગ્રેજીમાં સારો છું, તો હું અંગ્રેજીમાં સારો છું એટલે આવું હોય, આઈ એમ ગુડ ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં માં એટલે ઇન વાપરું, તો કે આઈ એમ ઇન આવશે નહીં. ગુડ પછી હંમેશા એટ શબ્દ આવે. શું આવે? એટ. એટલે આપણે અહીંથી એ પણ શીખી લેવાનું કે ગુડ પછી એટ શબ્દ આવે. આ ઘણી વાર પૂછાઈ ગયું. ગુડ એટ ઇંગ્લિશ, ગુડ એટ મેથ્સ. ક્લિયર? એ રીતે. હવે કાં તો ભાઈ સચિન અથવા સૌરવ, તો ઓર શબ્દ છે ને આવે આગળ આવે આઈધર ઓર, તો આઈધર ક્યાં છે? ઓકે, નાઈધર ઓલ of my friends Sachin or Saurav is good at cricket. પછી some of my friends Sachin or Saurav, તો કે મારા મિત્રોમાં સચિન અને સૌરવ. ચલો સમ આવે, બોથ આવે, બોથ હોય તો બહુવચન આવે એટલે બોથ તો આવશે નહીં. ચલો હવે ઓલ છે, ઓલ હોય તો પણ ફ્રેન્ડ બહુવચન આવે. હવે નાઈધર, અહીંયા નોર શબ્દ હશે પણ ભૂલમાં લખાઈ ગયું ઓર. ક્લિયર કે નહીં? તો આવશે અહીંયા નાઈધર. શું આવશે? નાઈધર. અહીંયા નોટ શબ્દ હશે, કદાચ ટાઈપિંગ મિસ્ટેક હશે મિત્રો, એ રીતે. ક્લિયર છે? ઓકે, બોથ ગાઈસ
ઓલ ઓલ હોય ને, ઓલ તો અહીંયા બહુવચન આવવું જોઈએ, તો અહીંયા બહુવચન નથી, છે બહુવચન નહીં, તો ઓલ ના આવે. પછી બોથ છે તો પણ બહુવચન આવે. સમ ને હવે બધું નાઈધર, પણ અહીંયા નોર છે, ઓર છે કે નહીં, પણ એ બાય મિસ્ટેક હશે ટાઈપિંગની. ત્યાં નોર શબ્દ હશે. શું હશે? નોર. એ રીતે તમારે એક વચન બહુવચન પણ ધ્યાન રાખતું જ જવું ગાઈસ. ક્લિયર? ચલો 201 માં મેની અ મેન, મેની અ, તો કે આ છે ને એક વચનનો શબ્દ છે. કેવો શબ્દ છે? એક વચનનો શબ્દ છે. એટલે એક વચન પ્રમાણે હેવ આવે નહીં, આર આવે નહીં, વર આવે નહીં, તો જવાબમાં શું આવશે? એ. હેઝ એક વચન સાથે જોડાય. ક્લિયર કે નહીં? યાદ રાખજો. ના ખબર હોય ને તો એવી એક નોટબુક બનાવવાની. તમે આપણા વિડીયો જોવો છો તો એક નોટબુક રાખો પ્રોપર, એટલે તમને આઈડિયા આવશે. ચલો 202, 202 શું આવે? ધ નોવેલિસ્ટ એન્ડ ધ એન્ડ પોએટ. ચલો હવે પેલા વસ્તુ વિચારો કે એક વચન છે કે બહુવચન છે. મને તમે આનો જવાબ આપો 202 નો. શું આવે વિદ્યાર્થી મિત્રો? બોલો બોલો, બિંદાસ બોલો ગાઈસ. તો નોવેલિસ્ટ જો આ આવા શબ્દો હોય ને કે એક વચન કે બહુવચન, તો ત્યાં તમારે આર્ટિકલ જોવાના. આર્ટિકલ એક જ વ્યક્તિ સાથે લાગેલો છે, એક જ સાથે લાગેલો છે. ટૂંકમાં આ બંને એક જ વ્યક્તિ છે. જો એક જ વ્યક્તિ છે એટલે આવે એક વચન. તો એક વચન પ્રમાણે ક્યાં છે? ઈઝ છે. માની લ્યો કે અહીંયા ધ આર્ટિકલ છે, એવું આ પોએટ ની આગળ પણ ધ આર્ટિકલ હોત તો આ થઈ ગયા બહુવચન. ક્લિયર કે નહીં? એટલે આવી ખાલી જગ્યાઓમાં તમારે આર્ટિકલનો સહારો લેવાનો. એક આર્ટિકલ હોય તો એક વચન, બે આર્ટિકલ હોય તો બહુવચન. ક્લિયર? આ રીતે. ચલો 203 માં જુઓ. ધ કિંગ વિથ હિઝ મિનિસ્ટર્સ, તો કે રાજા એના મંત્રીઓ સાથે, ખાલી જગ્યા ટુ બી પ્રેઝન્ટ. હવે જુઓ, વિથ હોય અહીંયા કે અલોંગ વિથ હોય અથવા એઝ વેલ એઝ હોય, તો પ્રથમ કર્તાને જ તમારે માન્ય રાખવાનો, આને તમારે ઇગ્નોર કરી દેવાનો. હવે પ્રથમ કરતા એક વચન છે કે બહુવચન છે? તો કે એક વચન છે. તો એક વચન પ્રમાણે આમાં કયું છે? તો કે ઇઝ. તો જવાબમાં શું આવશે? સી, ઇઝ આવશે. ક્લિયર? ચલો પૂછો, કઈ પણ ડાઉટ? ક્લિયર છે? હવે એમસીક્યુ પીવાયક્યુ જોવા જરૂરી છે ગાઈસ. આ પણ એક તૈયારીનો જ તમારો પાર્ટ છે. તમને એમ થાય કે ટોપિક શીખીને ડાયરેક્ટ આપણે એક્ઝામમાં બેસીને આપણે આવડી જાય, તો એવું તો કોઈને નથી આવડતું. અમને એવું તો આવડું નથી. તમે ટોપિક બતાવો, તમે એમના એમસીક્યુ જુઓ, તમે એમના જવાબ જુઓ, તમે જ્યાં ભૂલ પડે પાછા ટોપિક ઉપર જાઓ, પછી તમને આવડે. આ પણ એક પ્રોસેસ જ છે તમારી તૈયારીનું. તમને એમ થાય કે સબ્જેક્ટ પતાઈ ગયો, વાત પૂરી થઈ ગઈ, હવે ગમે એ આવડશે, એવું થાય નહીં. પીવાયક્યુ જોવામાં એમાં તમને એમ ખબર પડે કે પ્રશ્ન પૂછાય કઈ રીતે. ક્લિયર કે નહીં? બાકી આવું તમને ડાયરેક્ટ ત્યાં ના આવડે. ભલે તમે ઇંગ્લિશના ક્લાસ કર્યા હોય કે તમે ઇંગ્લિશમાં માસ્ટરી હોય, પણ પીવાયક્યુ તો જોવા જ પડે. ચલો 204 માં શું આવે? ધ પ્રિન્સિપલ કોલ્ડ ખાલી જગ્યા ઓફ ધ સ્ટુડન્ટ્સ એન્ડ સ્કોલ્ડેડ હિમ અબાઉટ અટેન્ડન્સ. ચલો ઓલ આવે, ઈચ આવે, સમ આવે કે બોથ આવે? ચલો શું આવે છે જવાબમાં વિદ્યાર્થી મિત્રો? 204 માં ધ પ્રિન્સિપલ કોલ્ડ ખાલી જગ્યા ઓફ ધ સ્ટુડન્ટ્સ એન્ડ સ્કોલ્ડેડ હિમ અબાઉટ ધ અટેન્ડન્સ. ઓલ હોય, ક્લિયર? તો કે બધા વિદ્યાર્થીઓના અટેન્ડન્સ વિશે નાખી જાય, એમ પણ તમે મિનિંગ સાથે બેસાડી શકો. શું આવે જવાબમાં? બોલો 204 માં શું આવે? 204 The principal called ખાલી જગ્યા of the students and scolded him about attendance. તો ઓલ ના આવે, કેમ કે અહીંયા એક વચનનો હિમ વપરાય છે. તો ઈચ અને સમ બોથ, બોથ પણ બહુવચનમાં આવે. પછી સમ એ પણ બહુવચનમાં આવે, somebody's are coming. અને ઈચ છે એ એક વચનમાં આવે, એટલે તમારો જવાબ આવશે ઈચ. ક્લિયર કે નહીં? તો કે દરેક વિદ્યાર્થીઓને ખીજાણા અને અટેન્ડન્સ વિશે ખીજાણા, એમ. ક્લિયર કે નહીં? ચલો આગળ વધીએ. તમારે હંમેશા આર્ટિકલ કન્જક્શનમાં ને એક વચન બહુવચન જોવાનું, એના ઉપરથી તમારા ઘણા ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. ક્લિયર છે? ચલો પૂછો, કાંઈ પણ ડાઉટ?
પૂછો બિંદાસ. The principal along with his teachers. પાછું along with આવ્યું, હજી એકવાર કહી દઉં છું, અહીંયા along with હોય, with હોય અથવા as well as હોય. તો એના પ્રથમ કર્તાને જોઈને તમારે ખાલી જગ્યા પૂરવાની. તો પ્રિન્સિપલ એક વચન ગણાય, તો એક વચન પ્રમાણે અહીંયા કયું આપેલું છે? એક વચન પ્રમાણે આપેલું છે is. ક્લિયર? આ રીતે. ધીસ ઇઝ યોર આન્સર. ચલો પૂછો. ડન છે. ચલો એના પછી આગળ વધીએ. 206 માં ધ કેટલ. કેટલ બહુવચનમાં આવેલ. બહુવચન પ્રમાણે અહીંયા એક જ છે. આ ઘણીવાર MCQ પરથી પણ પૂછાય. જો 4 ઓપ્શન હોય, 3 એક વચન હોય, પણ એક બહુવચન હોય, જવાબ હોય. અથવા 4 ઓપ્શન હોય, 3 બહુવચન અને એક વચન હોય, તો એ પણ તમારો જવાબ થાય. જો આમાં જો એમ તો આઈસ જ લાગે. હવે જો આ પણ એક વચનમાં આવે, આ પણ એક વચનમાં આવે. આમાં ખબર નથી પડતી કે વર્તમાન કે ભૂતકાળની વાત કરે તો બહુવચનનું આ એક અલગ પડે. then your answer is what? your answer is C, R. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે 207 both the friends were ideal. ideal નો સ્પેલિંગ કંઈક ખોટો છે. ખાલી જગ્યા of them stood up to answer. બંને છોકરાઓ હોશિયાર હતા, એના મતલબ એવું થતો હતો. તો બંને છોકરા જવાબ આપ્યો હોય કે નહીં, હોશિયાર હોય એટલે, તો બંને માટે શું વપરાય? જો બંનેની વાત થાય કે નહીં, તો બંનેમાં દરેક, દરેક માટે વાત થાય છે આઈધર ની. શું થાય? આઈધર ઓફ. આઈધર ઓર ને નાઈધર ઓર ઈ અલગ ગાઈસ. આમાં આઈધર ઓફ આવશે. શું આવશે? આઈધર ઓફ. ચલો પૂછો. ઓલ છે ને ઘણા બધા હોય ને, 2 થી વધુ તો વપરાય. એ રીતે ઈચ પણ 2 થી વધુ હોય ને તો વપરાય. અને નાઈધર તો નકારની વાત થાય. ચલો પૂછો કાંઈ પણ ડાઉટ. મેઇન કન્સેપ્ટ યાદ રાખજો ગાઈસ, ખાલી જગ્યા નહીં. તમારે સમજવાનું કે આવા કંઈક કન્સેપ્ટ આવે છે. આઈ વિશ કાશ, આનો મતલબ શું થાય? કાશ હું એક મિલિયનર હોત. તો આ પણ એક ધારણા થઈ. મેં હમણાં કીધું એઝ ઇફ હોય, એઝ ધો હોય, ઇવન ઇફ હોય, અથવા તો વિશ શબ્દ હોય, તો એ ધારણા વાળું હોય. તો કાં તો સાદો ભૂતકાળ ને કાં તો વર. તો સાદો ભૂતકાળ છે તો કે ના વર છે, તો કે હા આ તમારો જવાબ. આઈ વર. તમને એમ થાય કે સાહેબ આઈની સાથે વોઝ ના લાગે, આની સાથે તો વર, સોરી આઈની સાથે વર નહીં સર, આઈની સાથે તો વોઝ લાગે, પણ આ ધારણા છે એટલે આમાં થોડું ઉલટું ઉલટું હોય. ક્લિયર? એ રીતે. ચલો રેડી. 209 માં જુઓ. એવરીવન ખાલી જગ્યા, એવરીવન, સમવન, એ બધા એક વચન કહેવાય. શું કહેવાય? એક વચન કહેવાય. હવે દરેક વ્યક્તિએ પોતાના શૂઝ મંદિરની બહાર કાઢવા પડશે, રિમૂવ કરવા પડશે. તો આ એક બળજબરી વાળું સ્વીટ થઈ ગયું. હવે એવરીવન છે એક વચન છે ને બહુવચન વાળું નીકળી જાય. ડી અને હેવ. ક્લિયર? હવે વધ્યું આ અને આ. તો આ બળજબરી વાળું સ્વીટ છે. એક વાક્ય રચના છે, ત્યાં આવશે હેઝ. હેઝ નો મતલબ ખાલી પાસે છે તો હેઝ ટુ ને હેવ ટુ, પડે છે, ખાવું પડે છે, રમવું પડે છે, બોલવું પડે છે, વિચારવું પડે છે, એ બધી વસ્તુ. ક્લિયર કે નહીં? એ રીતે. ચલો હવે જો 210. શું આવે 210 માં? જો પૂછો વિદ્યાર્થી મિત્રો, પૂછો બિંદાસ. ઇફ ખાલી જગ્યા આઈ વુડ નોટ લૂઝ ટેમ્પલ. જો હું તારી જગ્યાએ હોત એવું થાય, તો હું તું હોત એવું થાય ને, અથવા હું તારી જગ્યાએ હોત. આઈ વુડ નોટ લૂઝ ટેમ્પલ, તો કે ભાઈ હું મારું જે ટેમ્પર છે ને ગુમાવી ના દે. ક્લિયર કે નહીં? એમ ટેમ્પર એટલે પ્રકારનો હું ગુસ્સો ના કરે તે રીતે એમ. તો આ ધારણા વાળું સ્વીટ થયું કે નહીં? તો ધારણા માટે શું વપરાય? વર. વર ક્યાં છે? તો કે વર છે એક જ માં, એમાં. તમારો જવાબ શું આવશે? એ. આ તમારો જવાબ છે. ક્લિયર? ચલો 211 માં જુઓ શું આવે છે. 211 આઈ ખાલી જગ્યા માય વર્ક બાય ધ ટાઈમ યુ કમ બેક. ક્લિયર? મેં મારું કામ પૂરું કરી લીધું હશે જ્યાં સુધી તમે આવો ત્યાં સુધી. તો બાય કયા કાળમાં આવે? બાય આવે છે પૂર્ણ ભવિષ્યકાળમાં. પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના શું છે? વિલ હેવ પ્લસ V3. અહીંયા વિલ હેવ પ્લસ છે નહીં, અહીંયા છે નહીં, અહીંયા છે, તો કે હા, તો આ તમારો જવાબ. ડન. આ કીવર્ડ યાદ રાખવાના ખાસ તમારે. શું યાદ રાખવાનું? કીવર્ડ્સ. ડન છે. ચલો આગળ વધીએ.
ધ સ્ટેચ્યુ વોઝ ખાલી જગ્યા વિથ લીવ્સ ઓફ ગોલ્ડ. તો કે ભાઈ ગોલ્ડેડ છે, ગાઈડેડ છે, શું આવે જવાબમાં? ચલો આનો જવાબ તમારે આપવાનો છે વિદ્યાર્થી મિત્રો. $212. પૂછો બિંદાસ. ચલો શું આવે જવાબમાં મિત્રો? સોલંકી મયુરસિંહ. હા મિત્રો, મયુરભાઈ છે. મયુરભાઈ, આ વિડીયો રેકોર્ડેડ રહેશે, ક્લિયર? અને આપણા વિદ્યાર્થીઓ હોય, આપણા ક્લાસમાં આવેલા હોય, એમને એપ્લિકેશન જોતી હોય ઇંગ્લિશની, તો પણ મયુરભાઈ તમને મળી જશે, ક્લિયર? ચલો, તો આમાં ક્રિયાપદ મૂકવાનું છે. તો ક્રિયાપદ કયું છે? ગાઈડેડ છે, ગાઈડેડ છે, ગોલ્ડેડ છે, શું છે? ચલો જવાબમાં બોલો. તો આમાં ક્રિયાપદ કયું છે ગાઈસ? ક્રિયાપદ ખાલી એક જ શબ્દ છે, બી. કયું છે? બી. હા મયુરભાઈ, યાદ આવી ગયું. તમે અમારા ઓલ્ડ વિદ્યાર્થી છો, તમે આપણા ક્લાસમાં ગમે ત્યારે આવી શકો, ક્લિયર? ઇંગ્લિશના ક્લાસ તમારા માટે ઓલવેઝ અવેલેબલ છે. અને તમારે એની ટાઈમ આપણો ઇંગ્લિશનો કોર્સ જોતો હોય તો તમારા માટે ફ્રી ઓફ જ છે, ક્લિયર કે નહીં? એટલે તમે મને મેસેજ કરજો વોટ્સએપમાં, તમને અંગ્રેજીનો આખો કોર્સ મળી જશે, ક્લિયર? એપ્લિકેશન છે આપણા પોતાની, એ રીતે. ચલો આગળ વધીએ. ગીવ પાસ્ટ ટેન્સ ઓફ ટ્રેન્ડ. ચલો પાસ્ટ ટેન્સ શું થાય? ટ્રેન્ડનું પાસ્ટ ટેન્સ. ચલો આપો જવાબ. 213 માં શું આવે છે વિદ્યાર્થી મિત્રો જવાબ? શું આવે જવાબ? બોલો ગાઈસ. તો મોટા ભાગે શું લાગતું હોય? ઈડી. તો ઈડી ક્યાં છે? ચલો ટ્રીડેન્ડ છે, ટ્રોડ છે, શું થાય ગાઈસ? ટ્રોડ, ટ્રીડેન્ડ, ટ્રોડ અને ટ્રીડેડ શું થાય? બસો 13 માં ડી, ટ્રીડેડ. પણ આના જવાબમાં આવું આવવું જોઈએ, આવું થાય એકચ્યુઅલમાં. ટ્રીડેડ થાય. શું થાય? ટ્રીડેડ. આ રીતે. ચલો હવે જોઈએ 214. થઈ ખાલી જગ્યા ધ સિલ્વર લેમ્પ ફ્રોમ ધ સીલિંગ. તો કે ભાઈ સિલ્વર લેમ્પ લટકાવ્યો એને સીલિંગ ઉપર, ડન? સીલિંગ ઉપરથી લટકાવ્યો, એવું થાય. તો લટકાવવું એટલે હેંગ થાય. ચલો હવે અહીંયા હેંગ થઈ સાથે આ જો અહીંયા ક્રિયાપદની પાછળ એસ આપ્યો, પણ એસ તો આવે નહીં, કેમ કે ધેય સાથે ના લાગે. હી, સીટ અથવા ત્રીજો પુરુષ એક વચન હોય તો લાગે. હેંગડ એવો શબ્દ થતો નથી. આ V3 છે ડાયરેક્ટ. V3 માટે હેવેસ અથવા હેડ જોઈએ, અને હેંગડ અથવા હંગડ. ચલો અહીંયા પણ આમની ભૂલ છે, ભૂલ છે, ભૂલ છે. અહીંયા શબ્દ આવો જોઈએ, હેંગ. આવો જવાબ આવો છે.
અથવા એ ના આપેલું ને તો આનો V2 આ પણ થઈ શકે, તો તમારો જવાબ સી પણ આવે. ક્લિયર? ચલો 215 માં શું થાય? ધ મર્ચન્ટ હુ હેડ નો ચિલ્ડ્રન, ખાલી જગ્યા અરાઇવિંગ એઝ અ હિઝ ધેર. હીઝ ને ધેર થોડી ગાઈસ આમાં થોડી ટાઈપિંગ મિસ્ટેક રહી ગઈ 3-4 ક્વેશ્ચનમાં, એટલે અમુકમાં મિનિંગ બેસતો નથી. આમાં એઝ હીઝ ધેર નો આવવું જોઈએ. ચલો 215 માં આમાં ખાલી એડોપ્ટેડ લેવાનું છે. શું થાય? એડોપ્ટેડ. એડોપ્ટેડ. ચલો એડોપ્ટેડ નું સ્પેલિંગ ખાલી મેચ કરી લો એટલે તમારો જવાબ બની જશે. શું આવે છે એડોપ્ટેડમાં? યુ આવે નહીં આવે, એ આવે નહીં આવે, ડી પછી ઈ આવે ના આવે, એ ડો બોલાય, એ ડો. તો જવાબમાં શું આવશે? બી. આ તમારો જવાબ. ક્લિયર? આ રીતે. ચલો હવે તમારે જવાબ આપવાનો છે 216 માનો. ચલો શું આવે છે 216? A black and a white cow, ખાલી જગ્યા ગ્રેસિંગ ઇન ધ ફિલ્ડ નાઉ. ચલો આ એક વચન છે કે બહુવચન છે? ચલો મને કયો શું આવે છે? એક વચન આવે છે કે બહુવચન આવે છે? ઓળખો, એક વચન છે કે બહુવચન છે? નવા વિદ્યાર્થીઓ છે, લાઈક કરો, શેર કરો મિત્રો તમારા મિત્રોને, એમને પણ રેવન્યુ તલાટીમાં યુઝફુલ માહિતી લાગશે. A black and a white cow, ખાલી જગ્યા ગ્રેસિંગ ઇન ધ ફિલ્ડ. શું આવે છે જવાબમાં? બોલો. રેવન્યુ તલાટીનું ગાઈસ સોલ્યુશન આપણા જેવું પેપર લેવાશે ને એવું આપણે આપણા યુટ્યુબ સિરીઝમાં મૂકી દઈશું. ક્લિયર કે ઇંગ્લિશના તમામ ક્વેશ્ચન ઇમિડિયેટલી જેવું પેપર બહાર આવશે, પેપર પૂરું થશે એટલે આપણે આપણી યુટ્યુબ ચેનલમાં મૂકી દઈશું સોલ્યુશન. ડન? એ રીતે. એટલે ખાસ જોજો. તો કે જો આર્ટિકલ ઉપરથી નક્કી થાય. એક આર્ટિકલ અહીંયા છે અને એક આર્ટિકલ અહીંયા છે, એટલે બે આર્ટિકલ થયા કે નહીં? તો બે અલગ અલગ નામ છે. તો બે અલગ અલગ નામ હોય એટલે બહુવચન થાય. તો બહુવચન પ્રમાણે શું આવશે? અહીંયા આવશે નાવ છે, એટલે નાવ પ્રમાણે ચાલુ વર્તમાન કાળ, તો ચાલુ વર્તમાનમાં બહુવચનમાં આવે આર. બાકી આ પણ જવાબ આવે, પણ નાવ છે એટલે એના ઉપરથી આ વર આવે ને. ધેન શબ્દ હોત ને ધેન, તો ચાલુ ભૂતકાળ થાય, તો જવાબમાં આવશે ડી. ક્લિયર? આ રીતે. ચલો માની લ્યો કે અહીંયા એક જ આર્ટિકલ હોત, પેલા આર્ટિકલ હોત, અહીંયા આર્ટિકલ ના હોત ને, તો એક વચન થઈ ગયું. તો જવાબમાં શું આવશે? ઈઝ આવશે. ક્લિયર કે નહીં? જો આર્ટિકલ ઉપરથી ઘણી બધી વસ્તુ નક્કી થાય મિત્રો. ખબર પડી કે ના પડી? પૂછો. યાદ રાખજો કે જેવું રેવન્યુ તલાટીનું પેપર જાય તમને એમ થાય કે મારે અંગ્રેજી સોલ્યુશન કરવું છે, તો હું બધી વસ્તુ આપણી યુટ્યુબ સિરીઝ ઉપર મૂકી જ દઈ ઇમિડિયેટલી. ક્લિયર? ચલો હવે આવ્યું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ચલો શું આવે છે જવાબમાં? જો એટલું બધું વાક્ય ના વાંચો, મેં તમને એક વાક્ય રચના શીખવાડી હતી, ખાલી એટલું જો અહીંથી. આ બધું ને ભૂલી જાઓ. હવે જો તમને ખબર છે કે હેડ આગળ હોય ને પછી આ રીતનું હોય ને, હેડ થી વાક્યની શરૂઆત થાય પણ પ્રશ્ન ચિહ્ન ના હોય, ડન, તો ધારણા વાળું વાક્ય હોય. હવે આ અલગ છે કે પેલું ધારણા એટલે વર આવવું જોઈએ અથવા સાદો ભૂતકાળ, પણ અહીંયા એવું છે કે પાછળના વાક્યમાં વુડ હેવ પ્લસ V3 આવવું જોઈએ. તો જો વુડ હેવ પ્લસ, જો ધીસ બજેટ વુડ હેવ પ્લસ V3 ક્યાં છે? અહીંયા નથી, એટલે જવાબમાં આવશે નહીં. આ વિલ આવશે એટલે જવાબમાં આવશે નહીં. હવે અહીંયા હકાર છે કે નકાર, તમારે એ મિનિંગ બેસાડવાનો છે. દેન હેડ યોર ફાધર નોટ ડિસ્કવર્ડ ઝીરો, જો તારા પપ્પાએ ઝીરોની શોધ ના કરી હોત, ધીસ બજેટ ખાલી જગ્યા વુડ હેવ બીન પોસિબલ અથવા વુડ નોટ હેવ બીન પોસિબલ. ચલો જવાબમાં શું આવે વિદ્યાર્થી મિત્રો? જો તારા પપ્પાએ ઝીરોની શોધ ના કરી હોત તો આ બજેટ પોસિબલ ના હોત. તો બજેટ પોસિબલ ના હોત ને, તો જવાબમાં આવશે ડી. શું આવે? ડી. ક્લિયર છે? થોડુંક તમારે મિનિંગ પણ યાદ રાખવા પડે. ભાષાના પેપર આપો છો તો તમારી ભાષામાં અન્ડરસ્ટેન્ડિંગ રાખવી પડે, થોડુંક ગુજરાતી કરતા પણ આવડવું પડે. બાકી એક સમય હતું કે ભાઈ બધું ગોખો, તો એ ગોખવાનો સમય હવે 2025 નથી. બધી પરીક્ષામાં મેન્સ છે, બધી પરીક્ષામાં ભાષાના પેપર છે. ક્લિયર કે નહીં? એ રીતે આપણે હવે મિત્રો ઇંગ્લિશ તો છે પણ ગુજરાતી પણ શરૂ કરશું. ક્લિયર કે નહીં? સપોઝ કે જીપીએસસીમાં જે ફર્સ્ટ રેન્ક છે, કઈ એક્ઝામમાં છે નામ નહીં આપવું છે, પણ જીપીએસસીમાં ફર્સ્ટ રેન્ક છે, હાલમાં નોકરી કરે છે,
એ હવે અકમ્પ્લીટ્સની અંદર ગુજરાતી ભણાવશે. એટલે અકમ્પ્લીટ્સ હવે ઇંગ્લિશ અને ગુજરાતી માટે આખા ગુજરાતમાં પ્રખ્યાત થશે. ક્લિયર? એ બધા તમારો સપોર્ટ રહેશે તો એ રીતે. ક્લિયર કે નહીં મિત્રો? બસ તો આજનું એટલું જ. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં આવતીકાલે, અને રવિવારે આપણે અંગ્રેજીનું પેપર સોલ્યુશન કરશું. જેવું પેપર પૂરું થશે એટલે આપણે એના બધા ક્વેશ્ચન સોલ્વ કરશું. ક્લિયર કે નહીં? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.